નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો, સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, ગુજરાત રાજ્યના 62 વર્ષ ઉપરના પેન્શનરો માટે આજરોજ તારીખથી નવા આદેશ જારી થતાં પેન્શન પગાર અને મોંઘવારી ભથ્થામાં સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, હાલમાં ગુજરાત રાજ્યના પેન્શનરો, સરકારી કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓના પેન્શન પગારમાં જે વધારો થયો છે તેની તમામ વાત આજે આપણે આ માહિતી દ્વારા કરવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। અને મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો। તો મિત્રો, તમામ માહિતીની વિગતવાર વાત કરીએ તો રાજ્યના સરકારી કર્મચારીઓને સત્વરે એચઆરએ વધારી આપે, નુકસાન અટકાવવા માંગણી। તો મિત્રો, ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓએ મોંઘવારી વધારવાથી તથા નાણાકીય નુકસાનને અટકાવવા માટે એચઆરએ એટલે કે ઘર ભાડું ભથ્થું સત્વરે વધારવાની માંગ કરી રહી છે। કર્મચારીઓ મુજબ કેન્દ્ર સરકારના ધોરણે XYZ કેટેગરીના શહેરોમાં ઘર ભાડા ભથ્થા વધારો થવો જોઈએ, જેમાં અનુક્રમે 30%। અને મિત્રો, ગુજરાત સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને કેન્દ્ર સરકારના ધોરણે ઘર ભાડા ભથ્થામાં વધારો માંગી રહ્યા છે। ગુજરાત રાજ્ય કર્મચારી મંડળે આ સંદર્ભે મુખ્યમંત્રીને તથા મુખ્ય સચિવને લેખિત આવેદન આપી જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કર્મચારીઓના આંદોલન સમયે 7મા પગાર પંચના તમામ લાભો આપવાનું કબૂલ્યું હતું અને અત્યારે મોંઘવારી ભથ્થું 58% થઈ ગયું છે, છતાં શહેરોના વર્ગીકરણ મુજબ ઘર ભાડા ભથ્થા વધારો મળ્યો નથી મિત્રો। અને મિત્રો, રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓને XYZ કેટેગરીના શહેરોમાં અનુક્રમે 24%, 16% અને 8% ઘર ભાડા ભથ્થું મળે છે, જે કેન્દ્ર સરકારે તારીખ 7/7/2017ના ઓફિસ મેમોરેન્ડમથી નિયત કરેલું છે। કેન્દ્ર સરકારે નક્કી કર્યા પ્રમાણે જો મોંઘવારી ભથ્થું 25% કરતાં વધી જાય ત્યારે XYZ કેટેગરીના શહેરોમાં અનુક્રમે 27%, 18% અને 9% મળવાપાત્ર થાય। એ પછી જો મોંઘવારી ભથ્થું 50% કરતાં વધી જાય છે ત્યારે આ ભથ્થું અનુક્રમે 30%, 20% અને 10% મળવાપાત્ર થાય છે મિત્રો। કર્મચારીઓનું કહેવું છે કે રાજ્ય સરકારે 25% ઉપર મોંઘવારી ભથ્થું ગયું હતું ત્યારે ભાડા ભથ્થું વધાર્યું ન હતું, એટલે ત્યારથી કર્મચારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે। રાજ્ય સરકારે હવે વહેલી તકે કેન્દ્રના ધોરણે XYZ કેટેગરીના શહેરોમાં રહેતા સરકારી કર્મચારીઓને અનુક્રમે 30%, 20%, 10% ઘર ભાડા ભથ્થું ચૂકવવું જરૂર કરી દીધું છે। અને મિત્રો, વધુ નુકસાન અટકાવવું જોઈએ એમ યુનિયને માંગ કરી છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ વર્ષ 2025 સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર લઈને આવ્યું છે। કેન્દ્ર સરકારે નિવૃત્તિ, પેન્શન અને ભથ્થાના નિયમોમાં સુધારો કર્યો છે, જે તેમના ભવિષ્યને સુરક્ષિત કરશે મિત્રો। તો મિત્રો, તેમાં રિટાયરમેન્ટ સિસ્ટમ 2025નું વર્ષ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સાબિત થયું છે। આ વર્ષ સરકારે નિવૃત્તિ, પેન્શન અને ભથ્થા સંબંધિત ઘણા મુખ્ય નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે, જેથી સીધી અસર લાખો કર્મચારીઓને નાણાકીય અને ભવિષ્ય પર પડશે। ચાલો આ અંગે 5 મુખ્ય ફેરફારો વિશે વાત કરીએ મિત્રો। અને મિત્રો, ઘણા વર્ષોથી સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ NPS હેઠળ આવરી લેવામાં આવતા હતા, જ્યાં પેન્શન ફંડ બજાર આધારિત હતા। આનાથી કર્મચારીઓ તેમની ભાવિ આવક વિશે અસુરક્ષિત બન્યા। એપ્રિલ 2025માં સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે UPS શરૂ કરી, જે જૂની પેન્શન સ્કીમ OPS અને NPSને જોડે છે મિત્રો। અને મિત્રો, આ નવી યોજના હેઠળ
25 વર્ષની સેવા પૂરી કરનારા કર્મચારીઓને છેલ્લા 12 મહિના માટે તેમના સરેરાશ મૂળ પગારના 50% પેન્શન મળશે. 10 વર્ષની સેવા પૂર્ણ કરનારાઓને ઓછામાં ઓછા ₹10,000 માસિક પેન્શનની ખાતરી આપવામાં આવશે. આનાથી હવે સરકારી કર્મચારીઓને સ્થિર અને વિશ્વસનીય પેન્શન મળશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ મોંઘવારી વધતા ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં વધારો. ફુગાવાની અસરો ઓછી કરવા માટે સરકારે 2025માં ડીએ અને ડીઆરમાં 2 વાર વધારો કર્યો. જાન્યુઆરી અને જૂન દરમિયાન આ વધારો 2% અને જુલાઈ-ડિસેમ્બર દરમિયાન 3%નો હતો. હવે ડીએ 58% પર પહોંચી ગયો છે. આનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકને થશે મિત્રો. અને મિત્રો પહેલાં ઘણા નિવૃત્ત કર્મચારીઓને તેમના પેન્શન પાસ ઓર્ડર એટલે કે પીપીઓ માટે મહિનાઓ રાહ જોવી પડતી હતી. હવે સરકારે આ પ્રક્રિયાને સરળ બનાવી છે. બધાય વિભાગોને કર્મચારીઓની નિવૃત્તિ ફાઇલો 12-15 મહિના અગાઉથી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે મિત્રો, જેથી નિવૃત્તિની તારીખથી પેન્શન અને ગ્રેજ્યુટી મળવાનું શરૂ થઈ શકે. આ ફેરફારો કર્મચારીઓની નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે અને તેમને લાંબી રાહ જોવામાંથી મુક્તિ અપાવશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ અંતમાં જાણીએ તો સેવાના સમય અવધિ અનુસાર મળશે યુનિફોર્મ ભથ્થું. તો મિત્રો પહેલાં યુનિફોર્મ ભથ્થું વર્ષમાં એકવાર નિશ્ચિત રકમ તરીકે ચૂકવવામાં આવતું હતું. ભલે કોઈ વ્યક્તિ વર્ષના મધ્યમાં નિવૃત્ત થયા હોય. હવે નિયમો બદલાઈ ગયા છે. જો કોઈ કર્મચારી વર્ષના મધ્યમાં નિવૃત્ત થાય છે તો તેમને નિવૃત્ત થયેલા મહિનાઓથી સંખ્યાના આધારે પ્રમાણસર ભથ્થું મળશે મિત્રો. ત્યારબાદ મિત્રો ગ્રેજ્યુટી અને એકમ રકમમાં વધારો. સરકારે ગ્રેજ્યુટી અને એકમ રકમ ચૂકવવાના નિયમોમાં પણ સુધારો કર્યો છે. યુપીએસ યોજના હેઠળ બંને લાભો હવે એકસાથે ઉપલબ્ધ થશે, જે કર્મચારીઓને નિવૃત્તિ સમયે મજબૂત નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે. અગાઉ એનપીએસ કર્મચારીઓને આ સુવિધાનો અભાવ લાગ્યો હતો, પરંતુ હવે તેમને પણ સંપૂર્ણ લાભ મળશે મિત્રો. અને મિત્રો આ ફેરફારો શા માટે જરૂરી હતા? તો મિત્રો આ ફેરફારોની વાત કરીએ તો આ બધાય સુધારાનો ઉદ્દેશ્ય એક જ છે કે સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત, સમયસર અને સ્થિર આવક સુનિશ્ચિત કરવી. સરકાર ઈચ્છે છે કે વર્ષો સુધી દેશની સેવા કરનારાઓ નિવૃત્તિ પછી પણ સન્માનજનક અને સુરક્ષિત જીવનનો આનંદ માણે. એકંદરે આ નવા નિયમો જે 2025માં અમલમાં આવશે તે ફક્ત નિવૃત્તિ પ્રક્રિયાને સરળ બનાવશે નહીં, પરંતુ કર્મચારીઓની નાણાકીય સુરક્ષાને પણ મજબૂત બનાવશે મિત્રો.